તરફ પાટણમાં 26 જેટલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ આ કાર્યકરોને સસ્પેન્ડ કરાયા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષ વિરોધી તેમણે પ્રવૃત્તિ કરી હતી। તો માહિતી જે મળી રહી છે, જેમાં પ્રદેશ ભાજપના આદેશથી પાટણ જિલ્લા ભાજપ દ્વારા ભાજપના 26 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। યશવંત, 26 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું વિગતો સામે આવી, કયા કારણોસર તેમને સસ્પેન્ડ કરાયા? પ્રીતિ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી અત્યારે જે ચાલી રહી છે ને, તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાના અંદર જે ઉમેદવારો તેમજ કાર્યકર્તાઓએ ટિકિટ માંગી હતી ને, ટિકિટ માંગ્યા બાદ જેમને ટિકિટ ના આપવામાં આવી તે લોકોએ ક્યાંક ને ક્યાંક પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી ને, જેમાં ખાસ કરીને અપક્ષમાં તેમજ કોંગ્રેસના અંદર જેને ઉમેદવારી નોંધાવી છે ભાજપનાથી બહાર નીકળીને તેવા તમામ 26 જેટલા જે કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારો છે તેમને પ્રદેશના હુકમથી પાટણ જિલ્લા કાર્યાલય દ્વારા તેમને રદ-બાતલ મતલબ કે તેમને અત્યારે બહાર નીકાળી દેવામાં આવે છે, તેમના પર કાર્યવાહી કરી દેવામાં આવી છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લા પંચાયતના 2 ચાણસ્મા તાલુકા પંચાયતના 1, શંખેશ્વર તાલુકા પંચાયતના 1, રાધનપુર તાલુકા પંચાયતના 1 તેમજ પાટણ નગરપાલિકાના 7, સિદ્ધપુર નગરપાલિકાના આમ કુલ મળીને જે 26 લોકો છે તે 26 કાર્યકર્તાઓ તેમજ ઉમેદવારોને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે। જ્યાં સુધી આગળથી કોઈ હુકમ ના આવે ત્યાં સુધી આ લોકોને પાર્ટીમાં સ્થાન આપવામાં આવશે નહીં। પ્રીતિ, બિલકુલ, આભાર તમામ વિગતો માટે યશવંત।